માંગરોળ સરકારી હોસ્પિટલમાં નવી એમ્બ્યુલન્સનું કરાયું લોકાર્પણ। માંગરોળ ઘણા સમયથી જૂની એમ્બ્યુલન્સ બંધ થતાં દર્દીઓને સારવાર માટે ભારે હાલાકીનો સામનો કરવો પડતો। માંગરોળ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા દ્વારા સરકારમાં રજૂઆત કરી નવી એમ્બ્યુલન્સની માંગ કરતા માંગરોળ સરકારી હોસ્પિટલમાં નવી એમ્બ્યુલન્સ આપવામાં આવતા હવે સારવાર લેવા માટે આવતા દર્દીઓને અને ઇમરજન્સી સારવાર માટેના દર્દીઓને એક સારી સુવિધા મળી રહેશે। માંગરોળ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ન હોવાથી પ્રાઇવેટ એમ્બ્યુલન્સનો સહારો લેવો પડતો હતો, પરંતુ સરકારી હોસ્પિટલમાં આ સુવિધા મળતા દર્દીઓ અને તેમના પરિવારને ભારે રાહત મળશે। આ લોકાર્પણ પ્રસંગે માંગરોળ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, શહેર પ્રમુખ લિનેશ સૌમૈયા, ડૉક્ટર ગરીબા સાહેબ, ડૉક્ટર ઓડિદ્રા સાહેબ સહિત સ્ટાફ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આ અંગેની વધુ માહિતી માટે જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ। આજ રોજ સરકારી હોસ્પિટલ માંગરોળ ખાતે નવી એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। જૂની અમારી જે એમ્બ્યુલન્સ હતી તેનું આયુષ પૂરું થતાં ધારાસભ્ય દ્વારા વારંવાર રજૂઆત કરતાં સરકાર દ્વારા આજે નવી એમ્બ્યુલન્સ સરકારી હોસ્પિટલ માંગરોળને આપવામાં આવેલી હતી, જેના ખાતમુહૂર્ત આજે લોકાર્પણ રૂપે ધારાસભ્ય અને સ્ટાફ દ્વારા તથા અમુક વડીલો દ્વારા આજે અહીંયા લોકાર્પણ કરવામાં આવ્યું છે। નવી એમ્બ્યુલન્સથી માંગરોળના દર્દીઓને ઘણી રાહત મળી છે। અવારનવાર જે અમુક પેશન્ટ રિફર થતાં અમુક પેશન્ટને બહાર ગામ જવાનું થતું હોય ત્યારે પ્રાઇવેટ હોસ્પિટલનો સહારો લેવો પડતો, લેકિન સરકાર દ્વારા જે એમ્બ્યુલન્સ આપવામાં આવી છે તેમાં ફ્રીમાં સરકારી એમ્બ્યુલન્સ ખાતે બહારના અમુક દર્દીઓને રિફર માટે મદદરૂપ થાય એવું છે, તેથી આજે તેનું લોકાર્પણ અહીંયા થયેલું છે।